પરથી કોર્પોરેટરે અન્યો સાથે મળી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે, તો મહિલા બુટલેગર કોર્પોરેટર અને તેના સાગરીતને મેથી પાક આપ્યો હોવાની પણ ચર્ચા છે. હાલ તો કોર્પોરેટર સામે થયેલા આક્ષેપોને લઈ રાજકારણ ગરમાયું છે. સુરતના કોર્પોરેટર અને માથાભારે ઈસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. પાંદેસરા ભેસ્તાનના કોર્પોરેટર પર હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ કરાયો છે. કોર્પોરેટર શરદ પાટીલ અને માથાભારે ઈસમ ભૂષણ પાટીલ મહિલા બુટલેગરને ત્યાં હપ્તા માંગવા જતા ભેરવાયા હતા. શરદ પાટીલ કે જે CR પાટીલનો અંગત હોય તેવું કહી હપ્તા વસૂલે છે તેવા આક્ષેપ મહિલા બુટલેગરે કર્યા હતા. તો ભૂષણ પાટીલ વિરુદ્ધ બળાત્કાર, પોક્સકો અને મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. હાલ તો મહિલા બુટલેગરે મેથીપાક આપી કોર્પોરેટર અને સાગરીતને ભગાડ્યા હોવાની ચર્ચા છે. ત્યારે આ મામલે સુરતમાં રાજકારણ ગરમાયું છે. જય શ્રી રામ. હું શરદભાઈ પાટીલ, કોર્પોરેટર વોર્ડ નંબર 28. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે, પરંતુ વસ્તુસ્થિતિ એની જુદી છે. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે, જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં, અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો. સ્વાભાવિક છે, કાર્યકર્તાઓને અપેક્ષા એક પછી એક કામ કેવા કરે, એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા આવવામાં રસ્તો રહેતો નથી. એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર દબાણ ના કરો, પરંતુ એમને આ ખોટી ઉજળ કરેલી વાત કરી છે. એટલે આ વાહિયાત તદ્દન વાહિયાત અને ખોટી વાત છે. મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે. ભારત માતા કી જય.